કામગીરી ગોકળ ગાય ગતિએ લાંબી લાઈનમાં ઊભા રહેવા લોકોની મજબૂરી, સર્વર ડાઉન હોવાની કર્મચારીઓની રજૂઆત, લોકોની હેરાનગતિ સામે તંત્રની ઉદાસીનતા। અમે રેશન કાર્ડનો આપણે કરવા માટે આવેલા છીએ। સવારે 7 વાગ્યાના આવ્યા ત્યારે બિલ્લો અમને મળ્યો। હવે અમે લાઈનમાં ઊભા રહેલા છીએ। 7 વાગ્યાના આવ્યા છે। હવે અંદર જઈએ અને કામ જે સાહેબ કહે એ ટાઈપનું થાય છે અમારે। અહીંયા બીજી કોઈ પાણી પીવાની સુવિધા છે? નહીં, નથી, કંઈ નથી। અને તડકામાં બી ઊભું રહેવું પડે એવું છે। અમે કેવાયસી માટે આવ્યા છે। સવારે 8:45 વાગ્યાના આવેલા છે। અમારો 65મો નંબર છે, પણ 20 નંબરથી આગળ ચાલતું જ નથી। ક્યારના 8:45 વાગ્યાના અમે અહીંયા બેસેલા છે। ઘરે છોકરાઓ જવાના, સ્કૂલે, ટ્યુશને બધાને મૂકવાનું છે, પણ બધું કામ છોડીને અહીંયા બેસેલા છે। હવે કોઈને પૂછીએ તો સરખો જવાબ આપતા નથી અમને। બસ સર્વર ડાઉન છે એમ કરીને અમને બધે બેસાડી મૂકેલા છે। અહીંયા પાણીની પણ સગવડ નથી। એકે પાણી જવું હોય તો અમને લેડીઝોને કેટલી તકલીફ પડે છે। હવે કોને પૂછીએ, કોને કહીએ, કોઈ સગવડ આપતું નથી। કેવાયસી અપડેટના કામમાં મુશ્કેલી અંગે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। કોંગ્રેસના પુરવઠા વિભાગની ઓફિસ પાસે ધરણા। 15 અલગ અલગ જગ્યાએ કોંગ્રેસના કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન। કોંગ્રેસે કર્મચારીને નકલી નોટો આપી વિરોધ પ્રદર્શન કર્યું। રૂપિયા વગર કેવાયસી અપડેટ ન થતો હોવાનો આક્ષેપ પણ લગાવ્યો। છેલ્લા ઘણા સમયથી કેવાયસીના નામે રાજ્યમાં અને સુરતમાં લોકોને રંજવાનું કામ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવે છે। સવારે 5 વાગ્યાથી લોકો લાઇનમાં ઊભા રહે છે। 10 વાગે સરકારી પુરવઠા ઝોન કચેરી ખુલે છે ત્યારે ટોકન આપવામાં આવે છે। 3 થી 4 હજાર માણસો સવારથી 5 વાગ્યાથી લાઇનમાં ઊભા રહે છે, ત્યારે અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને જલસા કરે છે, ત્યારે પ્રજા બહાર તડકામાં પીસાય છે। કોઈ પણ જાતની સુવિધા પ્રશાસન દ્વારા કરવામાં આવી નથી। નાના બાળકો, સિનિયર સિટીઝન, સ્કૂલના વિદ્યાર્થીઓ પણ લાઇનમાં ઊભા રહે છે કેવાયસી કરવા માટે। સમાચાર દાહોદથી। ખાણ ખનીજ માફિયાઓની